31મા નંબરનો પ્રશ્ન. શું પ્રશ્ન છે 31મા નંબરનો? કે નીચેના વર્ગાત્મક સમીકરણનો ઉકેલ મેળવો. x² + 3x = 0. એટલે x² + 3x = 0. ઇન શોર્ટ એવું છે કે x ની કઈ વેલ્યુ મૂકી તો મને જવાબ 0 મળે. તો જો અહીંયા -3 મૂકશું જવાબ 0 નહીં થાય. પણ જો સૌથી પહેલા જો અહીંયા 0 મૂકું, અહીંયા 0 મૂકું તો 0 0 થઈ જાય. એટલે 0 વાળું એક આ ને એક મને એક આ દેખાય છે. તો ઉપરના બંને ટર્મ્સ તો શું થઈ જશે? કેન્સલ થઈ જશે. આ પણ નહીં આવે અને આ પણ નહીં આવે. a અને c નથી, હવે વધ્યા b અને d માંથી. હવે સૌથી પહેલા x = 0 મૂકીશ, બરોબર? તો એ તો 0 થઈ જશે. ક્લિયર? અને -3 મૂકું તો અહીંયા -3 નો વર્ગ +3 - 3 બરાબર 0 મારે થવો જોઈએ. તો અહીંયા 3 નો વર્ગ કેટલો થઈ જશે? +9 +9 +3 ગુણ્યા -3 એટલે -9. તો એ બરાબર શું થઈ ગયું? 0 થઈ ગયું. તો આ પણ 0 થશે. તો આ નહીં થાય. શું કામ? કે અહીંયા +3 છે એટલા માટે આપણને અહીંયા જવાબ શું મળશે? ડાયરેક્ટ ઓપ્શન નંબર શું મળી ગયો? બી સાચો છે. ક્લિયર? તો આ રીતના જોવાનું હંમેશા કે ઇક્વેશનમાં ડાયરેક્ટ મૂકી દેવાનું અને પછી આન્સર સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરતા આવવાનો. બરોબર? એટલે તરત જ મળી જશે. ચલો બીજો જોઈએ. થોડી સ્પીડ રાખશું કે 9/12 માટે 12/x અને 28/42 માટે 42/y હોય તો 2x + y નું મૂલ્ય શોધો. સિમ્પલ વસ્તુ છે. 9/12 આપેલું છે તો 9/12 બરાબર 12/x. સેમ એઝ ઇટ ઇઝ આ બીજી બાજુ શું કીધું છે? 28/42 બરાબર 42/y. હવે પેલા અહીંયાથી x અને y ની કિંમત લઈને પછી ઇક્વેશનમાં મૂકી દેશું. ચલો x ને સૂત્રનો કરતા બનાવું તો શું થઈ જશે? 12 × 12/9. સેમ એઝ ઇટ ઇઝ આ બાજુ પણ y ને સૂત્રનો કરતા બનાવું તો 42 × 42/28. બરોબર? ચલો હવે મારે ઉડાડવાના છે. તો અહીંયા 3 તેરી 9 અને 3 ચોક 12. અહીંયા 3 ચોક 12. તો x બરાબર શું મળી ગયું? ચોકે ચોકે 16 મળી ગયા. નોટ કરતા હોજો મિત્રો. y ને આપણે કઈ રીતના ઉડાડશું? તો 28/y 42/y કરશું. 42/2 કરશું એટલે 21 દુ 42 અને 14 દુ 28. બરોબર? 7 તેરી 21 અને 7 દુ 14 અને પાછું 21 દુ 42. બરોબર? તો 21 તેરી 3 × 3 અને 3 દુ 6. 21 તેરી શું થઈ ગયા? 63. x બરાબર 16, y બરાબર 63. ઇક્વેશનમાં મૂકો. શું છે? 2x + y છે. તો 2 × 16 + 63. બરોબર? તો 16 દુ 32 + 63. તો 3 ને 2 5. 5 વાળો કયો છે? એક જ ઓપ્શન દેખાય. કયો છે? 95. તો ડાયરેક્ટ આપણો આન્સર શું થઈ જશે? 95 95. ઓપ્શન નંબર એ છે એ કરેક્ટ આન્સર છે. બરોબર? ઈઝી. ચલો બીજો જોતા જઈએ કે એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે તો બીજો માણસ 8 દિવસમાં કેટલો ખાડો ખોદશે? બંને ભેગા થઈને 3 ખાડો ખોદતા કેટલા દિવસ લાગશે? આનો તમારે જવાબ આપવાનો છે. તો આનો ઈઝી છે, સિમ્પલ છે. શું કઈ રીતના આપણે જવાબ લખીશું તો એ જોઈએ. તો સૌથી પહેલા 16 માણસ છે, 16 દિવસમાં એક માણસ ખોદે, બીજો માણસ છે 8 દિવસમાં ખોદે. તો સૌથી પહેલા તો આપણું ઇક્વેશન જે હતું એ શું હતું? ab/a + b બરોબર 16 × 8 16 + 8. તો 16 × 8 16 ને 10 26. 26 માંથી 2 કાઢી નાખું તો કેટલા થઈ ગયા? 24. તો 8 તેરી 24. તો 16 ના છેદમાં શું મળી ગયું? 3. બરોબર? હવે બંને ભેગા મળીને 3 ખાડા ખોદવાના છે. બંને ભેગા મળીને કેટલા ખાડા ખોદવાના છે? 3. અહીંયા શું કરશું? 16 ના છેદમાં 3 તો છે, ગુણ્યા 3 કરશું કારણ કે 3 ખાડા ખોદવા છે એટલે. આ 3 થી 3 ઉડી જાય તો કેટલા દિવસ લાગશે? 16 દિવસ લાગે. બરોબર? ઓપ્શન નંબર એ છે એ સાચો છે. ક્યાં ગયા 16 દિવસ? આપણા ઓપ્શન નંબર ડી માં. એટલે 16 દિવસ લાગે. આ રીતનો આન્સર થાય. મિત્રો તમને આવા જ છે એ રેગ્યુલર બેઝિસ ઉપર છે એ સોલ્યુશન કરવાનો હોય, બરોબર, પ્રેક્ટિસ પેપર, તો આપણી મીરે એકેડેમીની યુટ્યુબ ચેનલ છે, ત્યાં જોડાઈ જજો ખાસમાં ખાસ. અને પીડીએફ જોઈતી હોય સોલ્યુશન વાળી તો આપણી એપ્લિકેશનમાં જોડાજો. આપણી યુટ્યુબ ચેનલમાં તમને વિડીયોઝ મળશે.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 760 વ્યક્તિના સમૂહમાં 510 વ્યક્તિ હિન્દી અને અંગ્રેજી બોલી શકે છે, 360 અંગ્રેજી બોલી શકે છે, તો કેટલા ફક્ત હિન્દી બોલી શકે છે? ઓનલી ફોર હિન્દી કેટલા બોલી શકે છે? તો જો ઓનલી હિન્દી માટે શું છે? ઓનલી હિન્દી ટોટલ કેટલા છે? 760. એનામાં અંગ્રેજી કેટલા બોલી શકે છે? 360 બોલી શકે છે, બરોબર? 360 અંગ્રેજી બોલી શકે છે. તો આ 760 માંથી 360 જાય તો 60 માંથી 60 જાય તો પાછળ તો બંને 0 ને 7 માંથી 3 જાય તો 4. કેટલા બોલી શકે? ઓનલી હિન્દી. માત્ર ને માત્ર હિન્દી બોલતા વ્યક્તિઓ કેટલા? 400. ઓપ્શન નંબર ડી કરેક્ટ. ક્લિયર? ઇઝી, બેઝિક, સાવ ઇઝી અને સિમ્પલ. આનામાં કઈ જ ગણતરી હતી નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સાગર એક એનજીઓ માટે કામ કરે છે અને 48 લોકોને 60 દિવસ માટે ફૂડ પેકેટ આપ્યા હતા. જો તેણે 40 લોકોને આપ્યા હોત તો તે કેટલા દિવસ ચાલત? જો આનામાં જો અને તો વાળો છે, બહુ ઇઝી છે, સાદો અને સિમ્પલ છે. શું કીધું છે? 48 વ્યક્તિને 60 દિવસ માટેના ફૂડ પેકેટ આપ્યા હતા, તો 40 વ્યક્તિને કેટલા દિવસ હાલત? અહીંયા ડી ખાલી કરી નાખી, 2 નો ડી, બરોબર? તો 48 ગુણ્યા 60 છેદમાં 40 બરાબર ડી, એટલે કે કેટલા દિવસ આવશે? તો 0 થી 0 ઉડી ગયા, 12 ચોક 48 અને 12 છક 72. કેટલા દિવસ હાલત? 72 દિવસ ચાલત. ઓપ્શન નંબર શું આવી ગયો આપણો? 72. કયો ઓપ્શન સાચો આવશે? ચલો જોઈ લઈએ. 72 ક્યાં આપેલું છે? ઓપ્શન નંબર બી છે કરેક્ટ આન્સર. ઇઝી, સિમ્પલ, આવા જ પરીક્ષામાં દાખલા આવતા હોય છે, બરોબર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. ઓકે, એનાથી પહેલા એક સૂચના કે આપણી મીરાઈ એકેડેમીની એપ્લિકેશન છે, તમને આની ઉપર ફ્રી ઓફ કોસ્ટ તમને પીડીએફ મળી જશે બધા પેપર સેટ્સની. ઓકે, અને ઘણું બધું છે, ફ્રી કોર્સ છે, ફ્રી ટેસ્ટ છે, ફ્રી પીડીએફ છે, કરંટ અફેર્સ છે, ટેસ્ટ તમને લેવી હશે, કોર્સ લેવો છે, બધું જ તમને અહીંયાથી જોવા મળશે. ઓકે, ચલો આગળનો ક્વેશ્ચન છે કે 4 અંકની સૌથી મોટી સંખ્યા શોધો કે જે 20, 24 અને 30 વડે બરાબર વિભાજ્ય થાય. એટલે નીચેમાંથી કઈ સંખ્યા એવી છે જેને તમે 20, 24 અને 30 વડે ભાગી શકો? બરોબર? તો સૌથી પહેલા તો સૌથી મોટી સંખ્યા શોધવાની છે 4 અંકોની. તો સૌથી પહેલા તો મારે શું લેવો પડે? એલસીએમ લેવો પડે. તો એલસીએમ કોનો લઈશ? 20, 24 અને 30 નો. ચલો આનો એલસીએમ કેટલો આવશે? તો 20, 24 અને 30 નો એલસીએમ કઈ રીતના નીકળે એ મેં તમને શીખવાડેલું છે. તો એના ઉપરથી એલસીએમ શું મળશે? 120 મળી જશે. હવે લસા મને 120 મળી ગયો, બસ સિમ્પલ. હવે આનામાં આપણને બીજું કંઈ જ નથી કરવાનું. શું કરશું? સૌથી પહેલા તો 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ કહેવાય? તો 9999. આ 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કહેવાય, બરોબર? હવે એના માટે આપણે શું કરીશું? 120 વડે શું કરી નાખીશું? ભાગી નાખીશ, બરોબર? તો 120 અઠા 960, 120 અઠા 960. જો અહીંયા 9 ઉતરી ગયા, અહીંયા 9 માંથી 6 જાય તો 3 અને અહીંયા 0 ના 0. અહીંયા શું આવશે? 9 આવશે. 399. તો 120 તેરી, બરોબર? 120 તેરી 360 થશે. આ તમને દેખાડું છું, બાકી કરવાનું ન હોય. ક્લિયર? અહીંયા 9 અને અહીંયા કેટલા વધશે? 3, એટલે 39 વધ્યા. હવે જો અહીંયા નીચે શેષ કેટલી વધી ગઈ? 39 શેષ વધી ગઈ. તો ટોટલ આપણી કેટલી હતી સૌથી મોટામાં મોટી સંખ્યા? 9999. એનામાંથી 39 હું બાદ કરી નાખું, બરોબર? એટલે છેલ્લે 0 આવશે. તો છેલ્લે બધામાં 0 છે. ચલો ઠીક છે. 9 માંથી 3 જાય તો છેલ્લે 60 વાળું કોણ છે? છેલ્લે 60 વાળું આ બંને નીકળી ગયા, બરોબર? ચલો, અને અહીંયા આગળ શું આવશે? 99, 60. ચલો 99, 60 ક્યાં આપેલો છે? 99, 60 ઓપ્શન નંબર સી છે, એ આપણો કરેક્ટ આન્સર છે. 99, 60. 9960 ને સૌથી મોટામાં મોટી સંખ્યા હશે કે જે 20, 24 અને 30 વડે ભાગી શકાય. આવી કોઈ પણ સંખ્યા હોય તો શું કરવાનું? એલસીએમ લેવાનું. સૌથી મોટી સંખ્યા હોય એના વડે ભાગી લેવાનું. જે શેષ વધે, જો શેષ નથી વધતી તો આ જ સંખ્યા ડાયરેક્ટ આવી જાય, પણ શેષ વધે તો એ શું કરવાનું? મોટી સંખ્યામાંથી બાદ કરી નાખવાનું. ઇઝી, ક્લિયર, બરોબર? ચલો આગળ છે. એક વેપારીએ તેના માલ સામાનની અંકિત કિંમતને તેની પડતર કિંમત કરતા 30% વધુ અંકિત કરેલ છે. તો તેના ઉપર 15% ડિસ્કાઉન્ટ આપે તો વેપારીના લાભની ટકાવારી શોધો. શું કીધું છે? લાભની અને ટકાવારી શોધવાની છે. જો સિમ્પલ છે,
30% આપે છે, બરોબર, વધુ આપે છે, અને 15% ડિસ્કાઉન્ટ આપે એટલે -15% કરી નાખ્યું, માઇનસ આનો તફાવત શોધી તો 30 × 15 છેદમાં શું આવી જશે? 100 આવી જશે, બરોબર. 30 × 15 છેદમાં 100. હવે મારે શું કરવાનું? ખાલી જવાબ મેળવવાનો છે. એક આ 0 થી એક આ 0 ઉડી જાય, 5 દુ 10, અને નથી ઉડાડવું, ચલો આપણે હજી આમ ને એમ ભલે હોય, બરોબર. ચલો 15 30 માંથી 15 જાય તો કેટલા વધી જશે? 15, આ માઇનસ 15 તેરી 45 ના છેદમાં 10, તો 15 માઇનસ આને 4.5 લખાય, તો 15 માંથી 4.5 જાય એટલે 15 માંથી 4 જાય તો કેટલા વધે? 11, બરોબર છે ને. 11 માંથી પણ 1 જશે તો કેટલા વધશે? 10.5 થઈ જશે. તો શું જવાબ આવશે? 10.5% મારો ડાયરેક્ટ જવાબ આવશે. ક્લિયર? એટલે આ સાવ આવા ઈઝી દાખલાઓ પૂછાતો એકવાર ખાલી સમજવું પડે. ઓકે, એકવાર સમજી જશો એટલે તમને આરામથી દાખલાઓ આવડી જશે. ચલો હવે આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 1 કિલોમીટર બરાબર કેટલી માઇલ? બરોબર, 1 કિલોમીટર બરાબર કેટલી માઇલ? હવે આનામાં કઈ ગણતરી કરવાની આવતી જ નથી. 1 કિલોમીટર બરાબર કેટલી માઇલ? આ છે એ ઓપ્શન નંબર બી આવશે. 0.6214 માઇલ થાય 1 કિલોમીટર બરાબર. આ તમને છે એ યાદ જ રાખવાનું છે, બરોબર. આનામાં કઈ જ ગણતરી છે. ચલો નીચે છે કે 4, 6, 7, 10, 13 નો 10, 8, 10 અને 13 નો મધ્યક શોધો. મધ્યક એટલે શું થાય? વચ્ચેની સંખ્યા. ટોટલ કેટલી છે? 3 ને 3 6 સંખ્યા છે, એટલે આનો મધ્યકનો મારે સૌથી પહેલા શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. ચલો બધાનો સરવાળો કરતા જઈએ. 4 + 6 + 7 + 8 + 10 + 13. ટોટલ સંખ્યા કેટલી છે? બરોબર, ટોટલ સંખ્યા છે 6. તો અહીંયા સરવાળો ઉપર કેટલો થશે? 48 અને છેદમાં 6, તો 8 × 6 = 48. તો આનો મધ્યક કેટલો થઈ ગયો? 8 થઈ ગયો. ટૂંકમાં મધ્યકને શું કહેવાય? સરેરાશ કહેવાય. મધ્યકને આપણે સરેરાશ પણ કહી શકીએ. ઓકે, ચલો આગળ વધી નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર કે પ્રથમ 11 પૂર્ણ સંખ્યાઓની સરેરાશ. પ્રથમ 11 પૂર્ણ કીધું છે. પ્રથમ 11 પૂર્ણ કીધું છે. પૂર્ણ કીધું છે. પૂર્ણ એટલે 0 આવે, 0, 1, 2... ક્યાં સુધી આવશે? 10 સુધી, કારણ કે 11 માંના 11 ના આવે. અહીંયા શું આવશે? 0 ને ગણતરી થાય, 0 થી કેલ્ક્યુલેશન થશે એટલે. ચલો આનો સરવાળો કરી એને એવરેજ કાઢવાનું છે. 0, 1, 2 પ્લસ ... 10 છેદમાં કેટલા થઈ જશે? 11 આવશે. શું કામ 11? કારણ કે 11 સંખ્યાઓ લેવાની છે એટલા માટે, બરોબર. તો અહીંયા શું થઈ જશે? ટોટલ સરવાળો થશે 55 ના છેદમાં 11. તો અહીંયા શું આવશે? 11 × 5 = 55. તો સરેરાશ શું મળશે મને? 5 મળશે, બરોબર. સરેરાશ 5 મળશે, તો ઓપ્શન નંબર સી કરેક્ટ છે. ક્લિયર? તો આ રીતના દાખલાઓ થાય, ઈઝી, સિમ્પલ અને સાદા. ચલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સવારે ચાલવા માટે 3 માણસો એક સાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે. તેમના પગલાની લંબાઈ અનુક્રમે 80, 85 અને 90 સેન્ટીમીટર છે. તો ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડશે જેથી પૂરા પગલાથી સરખું અંતર આવરી શકાય? 22,240 સેન્ટીમીટર, 13,360, 58,850 કે 19,250. આનામાંથી શું આવશે એ આપણને આન્સર આપવાનો છે. તો કાંઈ જ નથી કરવાનું. શું કરશું? આપેલું છે 80, 85 અને 90. હવે આ ત્રણેયનો તમારે લસા લેવાનો છે. શું લેશો? લસા. ચલો હવે ત્રણેયનો લસા લેશો તો તમને હું કહી દઉં 12,240 મળશે, બરોબર છે. ત્રણેયનો લસા લેશો એટલે કે ત્રણે કીધું ને કે ત્રણે એક સરખું ઓછું ન થાય, વધુ ન થાય, કોઈનું એક સરખું નીકળે એટલે કેટલા અંતર કોને વધઘટ ચાલુ પડશે. એટલે બધાનો એલસીએમ લઈ લો તો એવરેજ ખબર પડી જાય. એવરેજ કેટલું ચાલુ પડશે? એને 12,240 સેન્ટીમીટર એવરેજ એને ચાલવું પડશે. ઓકે, તો હવે આગળ વધીએ 42મા નંબરનો કે 2 દશાંશ સ્થાનનો સુધીનો પૂર્ણાંક કરતા 73/2 અંદાજિત કેટલી કિંમત? જો કાંઈ જ વાંચો નહીં. 73/2.9 એટલે અહીંયા શું કરશું? 73/2.9 તો શું આવશે? 73/29 અને પાછળ ઉપર 0 ચાલ્યો હશે એટલે 730 થઈ જાય. આનો ભાગાકાર કરશો, બરોબર. 73/29 કરશો તો શું મળશે? 252 અને અહીંયા પોઈન્ટ મળી જશે, બરોબર. 202.52 તમને જવાબ મળશે. હવે 2.52 જવાબ મળશે એટલે એ આપણો થઈ ગયો આન્સર. ઓકે,
2.52 આન્સર થઈ જશે. ઓપ્શન નંબર એ છે એ કરેક્ટ આન્સર છે. ક્લિયર? ઓપ્શન નંબર એ છે એ આન્સર કરેક્ટ છે. ક્લિયર? ચલો 73/2.9 એટલે ઓપ્શન નંબર એ છે એ આન્સર કરેક્ટ. આનામાં કોઈને કઈ ડાઉટ હોય તો પછી પૂછવાનું. અહીંયા 7.3 હશે. ઓકે, 7.3 છે. ચલો કઈ રીતના થશે એ પણ જોઈ લઈએ એકવાર વ્યવસ્થિત રીતના. 7.3/2.9 એટલે આ કઈ રીતનું થશે? તો 73/10 ગુણ્યા 10/29. તો 10 થી 10 ઉડી ગયા, 73/29 કરશો તો શું મળશે? 2.52 મળશે. બરોબર, અહીંયા 7.3 છે. ચલો આગળ વધીએ. જૂથમાં છોકરાઓ અને છોકરીનો ગુણોત્તર 4:3. ખાસ જોજો, એક છોકરા અને 3 છોકરીઓ જૂથમાં જોડાય તો આ ગુણોત્તર 1:1 થાય. તો જૂથમાં મૂળ રીતે છોકરીઓની સંખ્યા કેટલી એ મારે શોધવાનું છે. મેજરલી છોકરીઓની સંખ્યા કેટલી થશે એ મારે જોવાનું છે. બરોબર, જૂથની વાત આવી ગઈ છે. તો શું કીધું તું? જૂથની અંદર 4:1 નો 4:3 નો ગુણોત્તર છે. હવે સપોઝ કરી લો અહીંયા 4x અને છેદમાં 3x થઈ જશે. બરોબર, ગુણોત્તરમાં આપેલું છે એટલે. હવે એક છોકરો અને 3 છોકરી, હવે એક છોકરો એટલે અહીંયા +1 ને અહીંયા +3 છોકરી જોડાય તો ગુણોત્તર શું થઈ જાય? 1:1 એટલે 1/1. તો છોકરીઓની સંખ્યા કેટલી હશે? બરોબર છે. તો આના ઉપરથી આનું સોલ્યુશન કરી અને છોકરીઓની આપણે સંખ્યા શોધી શકશું. તો હવે આનું સોલ્યુશન કરું તો બંને ખાલી ક્રોસમાં જાય તો આ એક અહીંયા જશે એટલે આ એમને જ રહેશે 4x + 1 અને અહીંયા શું થઈ જશે? 3x + 3. હવે આ બાજુ આવી જશે તો 4x - 3x = 3 - 1. તો 4x માંથી 3x જાય. બરોબર છે, 4x માંથી 3x જશે તો શું થઈ જશે? ખાલી x વધશે. તો શું થઈ જશે? ખાલી x વધશે. અને અહીંયા કેટલા વધશે? 2. એટલે x બરાબર કેટલું મળી ગયું? 2 મળી ગયું. હવે શું કીધું છે? મને છોકરીઓની સંખ્યા શોધવાની હતી. તો છોકરીઓ કયા હતી? નીચે હતી. તો શું આવશે? છોકરીઓની સંખ્યા કેટલી હતી? મૂળ કીધી હતી પાછી, મૂળ રીતે. બરોબર છે, મૂળ રીતે એટલે સ્ટાર્ટિંગમાં કેટલી હતી? 3x હતી. બરોબર છોકરીઓ. તો 3 × 2 તો 3 × 2 કેટલા થઈ ગયા? 6. તો ટોટલ છોકરીઓ કેટલી હશે? 6 છોકરીઓ હશે. કેટલી છોકરી હશે? 6 છોકરીઓ હશે. ઓકે, એટલે 6 ક્યાં ગયો? આન્સર આવ્યો. ઓપ્શન નંબર સી છે એ કરેક્ટ આન્સર છે. ઓકે, આ રીતના દાખલાઓ થતા છે. ચલો નેક્સ્ટ છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવાય? સાવ ઈઝી. શું કહેવાય? ત્રિજ્યા કહેવાય, વેધ કહેવાય, શું કહેવાય? વ્યાસ કહેવાય. બરોબર, કેન્દ્રમાંથી પસાર થાય તો એને શું કહેવાય? વ્યાસ કહેવાય. જો શું કીધું છે? જો બુલેટ ટ્રેન 90 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી દોડે છે તો નીચેમાંથી કઈ હશે? એટલે આ મીટર પ્રતિ સેકન્ડ છે, આ કિલોમીટર પ્રતિ કલાક છે. તો જો 90, બરોબર, હવે મીટર પ્રતિમાંથી કિલોમીટરમાં જવું, કિલોમીટરમાં જવું તો મોટામાં જવું તો 18 ઉપર ને 5 નીચે. તો અહીંયા 18 × 50 90. તો 18 × 18 કરો, 18 × 18. બરોબર છે. તો 18 × 18 કરશો તો કેટલા આવશે? 324 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે. કેટલાની ઝડપ હશે? 324 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે. ક્લિયર? ઓકે, તો શું આવશે જવાબ? 324 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, બસ આ થઈ ગયો દાખલાનો જવાબ. ચલો, એકેડેમીની એપ્લિકેશન કોઈ ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો. ડેલીના એક્ઝામ આવશે ત્યાં સુધી તમને ડેલી રોજ તમને છે એ યુટ્યુબ ચેનલ ઉપર, આપણી ચેનલ ઉપર ડેલી તમને શું મળશે? આ જે મોક ટેસ્ટ કરાવ્યું છે એ મળવાના છે. તો ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. પીડીએફ જોઈતી હોય તો એપ્લિકેશનને ડાઉનલોડ કરજો. અહીંયા ફ્રી પીડીએફના સેક્શનમાં તમને પીડીએફ મળી જશે. ઓકે, ચલો આગળ વધીએ. શું કહે છે? x/y = 7/3 હોય તો x² + y² જેમ x² - y² બરાબર કેટલા થાય? જવાબે જેમમાં જ આપવાનું છે. x = 7, y = 3 લઈને જવાબ દો. તો અહીંયા શું થઈ ગયું? 7² + 3² જેમ 7² - 3².
7 નો વર્ગ કેટલો થશે? સતુ સતુ 49 અને 3 નો વર્ગ 9, જેમ અહીંયા 7 નો વર્ગ 49 માઇનસ 9, 49 ને 10 59, એટલે અહીંયા શું થઈ જશે? 58, બરોબર. અને અહીંયા શું થઈ જશે? 40, બરોબર. હવે 58 અને 40, તો આનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ફેરવવું હશે તો 29 દુ 58, બરોબર. 2 નવા 18 ને 9 દુ 18, એટલે 29 દુ 58 અને 20 દુ 40. આન્સર મળી ગયો 29 જેમ 20. ક્યાં આપેલો છે? ઓપ્શનની અંદર. 29 જેમ 20 ક્યાં આપેલો છે? ઓપ્શન નંબર ડી માં. ક્લિયર? ઈઝી, સાવ સાદો અને સિમ્પલ. ચલો નેક્સ્ટ છે કે એક વાહન પ્રથમ 4 કલાકમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ અને ત્યારબાદ 6 કલાકમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, તો કુલ અંતર કેટલું કાપ્યું હશે? મને શું શોધવાનું છે? ટોટલ અંતર કેટલું કાપેલું હશે. તો અહીંયા શું લખશું? ફર્સ્ટ 4 કલાકમાં અંતર બરાબર શું છે? 4 ગુણ્યા 60 થઈ જશે. અંતર બરાબર ગતિ ગુણ્યા સમય, તો 6 ચોક કેટલા થઈ જશે? 24 240 કિલોમીટર. અને ત્યારબાદ શું છે? 6 કલાકમાં અંતર, ખાલી ગુણાકાર જ કરવાનું છે, બીજું કાંઈ જ નથી. તો અહીંયા 6 કલાકમાં 50 કિલોમીટરની ગતિ કરે છે. 6 × 5 = 30, તો 300 કિલોમીટર. ચલો, એકનું 240, બીજાનું 300, તો ટોટલ કેટલું થશે? ટોટલ અંતર બરાબર બંનેનો સરવાળો 300 + 240, 540 જવાબ આવવો જોઈએ. કુલ કેટલું થઈ ગયું? 540 કિલોમીટર અંતર છે એ ટ્રાવેલ કરશે, બરોબર. 540 ટ્રાવેલ કરશે, તો ક્યાં ગયું 540? આવ્યું ઓપ્શન નંબર બી કરેક્ટ આન્સર છે. ક્લિયર? પૂરું. એના પછી નેક્સ્ટ છે, નીચેમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? બરોબર, નીચેમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો આ તો ડાયરેક્ટ જ આવે કે ભાઈ 999.99. બાકી બધા પાછળ છે એ અહીંયા 999 નથી, અહીંયા 909 છે, આ છે 999, બરોબર. એ રીતનો દાખલાનો તમને જવાબ મળશે. ઈઝી છે, સિમ્પલ છે, એકવાર જોશો તમને આવડશે, બીજું કાંઈ જ નથી. નીચેમાંથી કઈ જોડી અવિભાજ્ય સંખ્યાની જોડી છે? હવે કઈ જોડી અવિભાજ્ય સંખ્યાની જોડી છે? આ સિમ્પલી જો તમને જોડી બંને અવિભાજ્ય જોયું, એક વિભાજ્ય આવી ગઈ એટલે એ ના હાલે. અવિભાજ્યની જોડી છે. હવે અવિભાજ્યમાં જો તમને સમ ધબાધબ જો ધસતા આવી, જો અહીંયા પાછળ 2 છે એટલે આ નહીં આવે. પછી અહીંયા 8 ને 1 9 ને 1 10, ચલો એટલે અહીંયાની 8 ને 1 9 10 11 ને 12, એટલે આ 3 વડે ભગાશે એટલે આ નહીં આવે. પછી અહીંયા 7 ને 1 8 ને 1 9 આ 3 વડે ભગાશે તો આ નહીં આવે. વધી કઈ? ઓપ્શન નંબર બી એક જ વધી, બરોબર. કે 191 ને 8 ને 1 9 ને 1 10 અને 9 ને 1 10 ને 3 13, બંનેમાંથી એકે નહીં ભગાય, બરોબર. કારણ કે ક્યાંય મેળ જ નથી પડતો, તો શું થઈ જશે? જવાબ શું આવી જશે? બી નંબર. બીજું કાંઈ જ નહીં જોવાનું. શું જોવાનું? બેકી છે તો ઈ તો ન જ આવે, જોડ કીધી છે એટલે બંનેમાંથી એક ભગાય તોય ના આવે. ક્લિયર? આ 3 થી ભગાતી હતી, અહીંયા 3 થી ભગાતી, અહીંયાથી 3 થી ભગાતી, એટલે કાઢી નાખ્યું. ક્લિયર? ખબર પડી? આ રીતે હંમેશા દાખલો થશે. ચલો નેક્સ્ટ. હા મસ્ત દાખલો છે, બરોબર છે. લેવલ વાળો દાખલો પૂછ્યો છે. ચલો કાંઈ જ નથી કરવાનું, લેવલ એટલું નથી, પણ અહીંયા 23 42 વત્તા 24 ભાગ્યા 12 વત્તા 2 નો ઘન 8, બરોબર, વત્તા 49, બરોબર. આવું પૂછેલું છે. હવે હું શું કરીશ? ડાયરેક્ટ જવાબ લખતો આવીશ. તો અહીંયા જો 23 42, અહીંયા 24 છે, જો અહીંયા 12 લખાઈ ગયા, અહીંયા શું હતા? 24. તો 12 દુ કેટલા થઈ જશે? 24 વત્તા 8 વત્તા 49. હવે આ બધાનો સરવાળો ઠોકો. ચલો બધાનો સરવાળો કરશો, 8 ને 2 10 ને બીજા 49, એટલે 10 ને 59 એ આના ઉમેર નાખશો એટલે 23 59 છે, એટલે શું થઈ જશે? અહીંયા 2401. કેટલા થશે? 2401. હવે 2401 નું વર્ગમૂળ શું નીકળશે? 49 નીકળશે, બરોબર. 2401 નું વર્ગમૂળ શું નીકળશે? 49. તો આપણા દાખલાનો આન્સર શું આવ્યો? 49. 49 ક્યાં આપેલો છે? 48 છે. 49 ઓપ્શન નંબર ડી માં આપેલો છે, બરોબર. સાવ ઈઝી અને સિમ્પલ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વાર્ષિક 20% સાદા વ્યાજે
પોતાની રકમ કેટલા સમયમાં છે એ બમણી થશે. હવે પોતાની જ રકમ કીધી છે એટલે બધું પોતાનું જ આવશે, પણ ખાલી આર શું થઈ જશે? બધું સેમ એઝ ઇટ ઇઝ આવશે, ખાલી આર શું થઈ જશે? એ 20% થઈ જશે. એટલે જો આઈ બરાબર PRN છેદમાં 100, બરોબર. આઈ શોધવાનું છે. બમણા કેટલા? તો આઈ છે એ આઈ જ રહેશે. પોતાની જ રકમ કીધી છે એટલે આઈ ને આપણે પી કરી લઈએ, કારણ કે પોતાનું જ થશે. પી એ પી જ છે, આર બરાબર 20 છે. એન કેટલા ઈ મારે શોધવાનું છે ને, છેદમાં 100. તો જો સૂત્રનો કરતા આપણે એન ને બનાવી, કારણ કે કેટલા વર્ષ થશે, તો અહીંયા પી ગુણ્યા 100. અહીંયાથી ડાયરેક્ટ જ ખબર પડી કે પી પી બંને બાજુ ઉડી જાય, અને 20 ગુણ્યા પી. તો આ પી થી આ પી કેન્સલ આઉટ, 0 થી 0 ને 2 × 5 = 10. કેટલા વર્ષે બમણી થશે? 5 વર્ષે બમણી થાય. કેટલા વર્ષે થાય? 5 વર્ષે બમણી થઈ જશે. ઓકે, તો શું જવાબ આવશે? ઓપ્શન નંબર ડી, 5 વર્ષ. શું આવશે? 5 વર્ષ. ઇઝી, સાવ સાદું અને સિમ્પલ. ચલો, મસ્ત દાખલો, મજા આવે એવો દાખલો, બરોબર. અને એકવાર ફરીથી પણ કહી દઉં કે દિલ્હીના તમને એક્ઝામ આવશે ત્યાં સુધી યુટ્યુબ ઉપર મીરાઈ એકેડેમીના યુટ્યુબ ચેનલ ઉપર ડેલી મોક ટેસ્ટ આવશે, તો તમે જોતા રહેજો. તમારી પ્રેક્ટિસ થતી રહેશે. નોટ પેન લઈને બેસવાનું, સોલ્યુશન કરતા જવાનું, તો એના માટે તમને ઉપયોગી છે. શું કહે છે કે એક પાણીની ટાંકીને પૂરી ભરતા 6 કલાક લાગે. ટાંકીમાં લીકેજ હોય તો ભરાતા 1 કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી પૂરી ભરાયેલી હોય તો તેમાંથી લીકેજના કારણે કેટલા સમયમાં આખી ટાંકી ખાલી થશે? હવે અહીંયા એવું લખું, ભરાતા અને વધુ સમય. ચલો, ભરાતા કેટલો લાગે છે? 6 કલાક. વધુ સમય 1 કલાક વધુ લાગે. બંનેનો એલસીએમ શું આવશે? 42. 7 × 6 = 42. કાર્યક્ષમતા ભરાતાની કેટલી આવશે? કાર્યક્ષમતા 42/6. તો અહીંયા શું આવી જશે? 7. અને વધુ સમયની કેટલી આવશે? બરોબર, વધુ સમયની 6. હવે મારે શું કીધું છે? ટાંકી ખાલી થતા, એટલે કે અહીંયા ખાલી થતા બરાબર શું થઈ જશે? ખાલી થતા ટોટલ કુલ કામ 42 છેદમાં ટાંકી ખાલી થશે એટલે શું થઈ જશે? 7 - 6 એટલે શું થઈ જશે? 42/1. કેટલા કલાક લાગશે? 42 કલાક લાગશે. કેટલા કલાક લાગશે? 42 કલાક લાગશે. જો નીચે વર્ષ પણ આપેલું છે, તો વર્ષમાં ના આવે. શું આવે જવાબ? 42 કલાક લાગે. બરોબર, આખી ટાંકી ખાલી થતા. ઇઝી, સિમ્પલ સોલ્યુશન. ચલો, નેક્સ્ટ છે ગણિત શાસ્ત્રી પાયથાગોરસના નિયમ કયા પ્રકારના ત્રિકોણને લાગુ પડે છે? આ તો બધાને આવડવું જોઈએ, બરોબર. 53 સુધી તો પહોંચી જાય આટલી વારમાં, બરોબર. કયા પ્રકારના નિયમને કોને લાગુ પડે? પાયથાગોરસને. શું આવે? પાયથાગોરસનો ત્રિકોણ કેવો હોય? ચલો, કોણ કહેશે પાયથાગોરસનો ત્રિકોણ કેવો હોય? આવો હોય કંઈક પાયથાગોરસનો ત્રિકોણ. આને કેવા પ્રકારનો ત્રિકોણ કહેવાય? આ ત્રિકોણને કેવા પ્રકારનો કહેવાય? કાટકોણ ત્રિકોણ કહેવાય, બરોબર. પાયથાગોરસની ત્રિપુટી જ હોય તો શું આવશે જવાબ? કાટકોણ ત્રિકોણ હોય. ઇઝી ઇઝી ઇઝી. ઓકે, ચલો. નેક્સ્ટ છે કે પિતાની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી છે. આજથી 3 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમર કરતા 5 ગણી હશે, તો કેટલા વર્ષ પછી સંયુક્ત ઉંમર 58 વર્ષ થશે? જો અહીંયા ઊંધું પૂછ્યું છે, કેટલા વર્ષ પછી સંયુક્ત ઉંમર 58 વર્ષ થશે. હવે અહીંયા આપણે ધારી લઈએ કે પિતાની ઉંમર કેટલી હશે? ધારો કે પિતાની ઉંમર આપણે f વર્ષ ધારી અને પુત્રની ઉંમર s વર્ષ ધારી. આ f વર્ષ પુત્ર લાલા છે એને આપણે s વર્ષ ધારી. 5 નથી, s વર્ષ છે. હવે આજથી 3 વર્ષ પછી, 3 વર્ષ પછી, પિતા અને પુત્રની ઉંમર પેલા 7 ગણી છે, તો અહીંયા 7s આવું લખવું પડશે. હવે 3 વર્ષ પછી એટલે બંને કેવા થઈ જશે? 3 વર્ષ મોટા થશે, બરોબર. બંને કેવા થઈ જશે? 3 વર્ષ શું થઈ જશે? મોટા થઈ જશે. એટલે અહીંયા f + 3 બરાબર 7s + 3 આવું થઈ જશે. 3 વર્ષ પછી અને 5 ગણી થશે, બરોબર. 5 ગણી થશે એટલે મારે આખાના કાઉન્સમાં શું લખવું પડશે? અહીંયા 5 લખવું પડશે. શું કરવું પડશે? અહીંયા 5 લખવું પડશે. આ s છે મિત્રો. જો 3 વર્ષ પછી એટલે બંને 3 વર્ષ મોટા થાય
ત્યારે શું થઈ જશે? ઉંમરનો ડિફરન્સ કેટલો આવશે? 5 ગણાનો આવશે. 7 ગણામાંથી ઘટીને 5 ગણાનો ડિફરન્સ આવશે. હવે આ f ની જગ્યાએ શું લખી શકીશ? 7s લખી શકીશ. તો અહીંયા 7s પ્લસ 3 બરાબર 5s પ્લસ 15. બરોબર. હવે 7 માંથી 5 જાય તો 5 ને 2 7, 2s આવી જશે. બરાબર. 15 માંથી 3 જાય તો કેટલા થઈ જશે? 12. તો s બરાબર કેટલા થઈ જશે? 6. તો પુત્રની ઉંમર કેટલી થઈ ગઈ? s વર્ષ 6. તો પિતાની મારે શોધવી પડશે. પુત્રની 6 વર્ષ થઈ ગઈ, તો પિતાની ઉંમર કેટલી થઈ જશે એ પહેલા તો શોધીશ. તો એક તો અહીંયાથી જ મળી જશે, f બરાબર 7s. તો f બરાબર 7 ગુણ્યા 6. બરોબર. તો f બરાબર 7 6 42. એટલે અહીંયા પિતાની મળી ગઈ 42. હવે શું કીધું છે કે 5 હશે. કેટલા વર્ષ પછી સંયુક્ત ઉંમર 58 વર્ષ થશે? કેટલા વર્ષ પછી શું કીધું છે? સંયુક્ત ઉંમર 58 વર્ષ થશે. તો હાલની ઉંમર તો કેટલી થઈ ગઈ? તો આપણને મળી ગઈ 42 મળી ગઈ ટોટલ. પિતાની 42, આની 42. હવે સંયુક્ત કરી, બરોબર. સંયુક્ત આપણે કરવા જઈએ તો ફાધર પ્લસ સન. ફાધરની 42, સનની 6, કેટલી થઈ ગઈ? 48 થઈ ગઈ. સનની છે 48. હવે મારે તો ટોટલ કેટલી છે? 58 કરવાની છે. બરોબર છે. 58 કરવા માટે શું કરવું પડશે? 58 કરવા માટે શું કરવું પડે? 10 વર્ષ વધારવા પડે. ચલો હવે 2 જણા છે, બરોબર. તો ફાધરની કેટલા વર્ષ વધશે? 5 વર્ષ વધે અને પુત્રની 5 વર્ષ વધે એટલે ઓટોમેટિક 58 વર્ષ થઈ જાય. તો કેટલા વર્ષ પછી થશે? તો 5 વર્ષ પછી. 5 વર્ષ પછી સંયુક્ત ઉંમર કેટલા વર્ષ થશે? 58 વર્ષ થશે. બરોબર. 42 48 હતી. હવે બંને 5 વર્ષ મોટા થાય તો કેટલા થઈ જશે? 58 વર્ષ થઈ જાય. કારણ કે એવું તો છે નહીં એક વધશે ને એક નહીં વધે, બંનેની ઉંમર તો વધશે. ક્લિયર? આ રીતના દાખલો થશે. બરોબર. એટલે જવાબ શું આવશે? 5 વર્ષ પછી છે એ બંનેની ઉંમર છે એ બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે? 58 વર્ષ થશે. સંયુક્ત ઉંમરનો સરવાળો. ઓકે. ચલો એના પછીનો છે અમનવીરે તેની અંકિત કિંમત ઉપર 25% ડિસ્કાઉન્ટ ઉપર લેપટોપ ખરીદ્યું. જો તેણે લેપટોપ માટે 48,750 ચૂકવ્યા હોય તો તેની અંકિત કિંમત કેટલી હશે? અંકિત કિંમત એટલે કે અંકિત નામનો કોઈ વ્યક્તિ નથી. એમઆરપી. અંકિત કિંમત એટલે શું છે? એમઆરપી. શું કીધું હતું? 25% ડિસ્કાઉન્ટ એટલે 75% લીધું હશે. 75% ભાઈએ કેટલામાં લીધું? 48,750 તો 100% કેટલું? બરોબર. 48,750 ગુણ્યા 100/75. બરોબર. 25 તેરી 75 અને 25 ચોક 100. હવે ઉડાડશો તો તમને જવાબ 65,000 મળશે. પણ આના કરતા પણ જો તમને ડાયરેક્ટ કહું, આના ઉડાડાય. શું ઉડાડાય? 75 ને આના સાથે ભાગી નાખશો આખે આખું. બરોબર. તો જવાબ શું આવશે? 65 આવશે. અને અહીંયા પાછળ આ 0 એઝ ઇટ ઇઝ આવશે. 75 ગુણ્યા 65 કરશો તો 48 75 જવાબ આવે અને પાછળ 0 લાગી જાય એટલે 650 ગુણ્યા 100 કરશો તો અહીંયા શું થઈ જશે? 65,000 રૂપિયા એમઆરપી હશે. બરોબર. એમઆરપી કેટલી હશે? 65,000 રૂપિયા. ઓપ્શન નંબર એ છે એ કરેક્ટ છે. ક્લિયર? તો આ રીતના દાખલો થશે. ઓકે. ચલો નેક્સ્ટ છે કે કોઈ સંખ્યાના 30% અને તેના 20% કરતા 18 વધારે હોય તો તે સંખ્યા કઈ? બહુ મસ્ત ટકાવારી આવી ગઈ. કોઈ સંખ્યાના 30%, હવે મને નથી ખબર કઈ સંખ્યા, તો એના શું કીધા છે? 30%. બરોબર છે. તો x ગુણ્યા એના 30%. 30% ન લખો, ડાયરેક્ટ 30/100 લખાય. હવે એનામાં પણ શું કીધું છે? અને તેના 20% કરતા 18 વધારે. તો x ના 20% કરતા 18 વધારે એટલે +18. બરોબર છે. આ થઈ ગયું. હવે મારે આનું સોલ્યુશન આપી દેવાનું. ચલો અહીંયાથી 0 થી 0 ઉડી ગયા, 0 થી 0 ઉડી ગયા. ચલો અહીંયા શું થઈ જશે? ઉપર 3x/10 બરાબર
2x છેદમાં 10 પ્લસ 18 બંને બાજુ 0 છે તો શું થઈ જશે બંને બાજુ નીચે 0 0 છે તો એ કાઢી નાખી ઉડાડી નાખી અને એ 0 ક્યાં અહીંયા 18 સાથે શું થઈ જશે 180 હાલે જશે તો અહીંયા શું થઈ જશે 3x બરાબર 2x પ્લસ અહીંયા શું થઈ જાય 180 આને બંનેનો બધાનો લસા લઈ લીધો અહીંયા 0 આને 1 આપી દીધો હવે અહીંયા શું થઈ જશે 3x માઇનસ 2x બરાબર 180 તો x બરાબર શું થઈ જશે 180 બરોબર 180 જવાબ મળી ગયો ડાયરેક્ટ આનામાં શું રમત વાત હતી કાંઈ જ નહોતું દાખલો દેખાવામાં અઘરો લાગે પણ હોય સેલો અને ઈઝી મિત્રો આવા જ દાખલાઓ છે પૂછાતા હોય છે આવી રીતના જ ચલો 57માં નંબરનો પ્રશ્ન અંક 12 ના પ્રથમ 10 ગુણાંકોની સરેરાશ સમજો ખાસ સમજો અંક 12 ના પ્રથમ 10 ગુણાંકોની સરેરાશ એટલે 12 નો ગડિયો 12 એકા 12 12 દુ 24 12 તેરી 36 એમ 12 દાન 20 અને એની એવરેજ પૂછી છે પહેલી સંખ્યા કઈ છે 12 અને છેલ્લી સંખ્યા કઈ આવશે 120 છેદમાં શું આવશે છેદમાં 2 ગુણાકાર નહીં આવે શું આવે સરવાળો આવે બરોબર 12 વત્તા 120 છેદમાં 2 એવરેજ કાઢવી છે એટલા માટે પ્રથમ પદ અને છેલ્લું પદ ખબર છે અહીંયા એવરેજ બરાબર શું થઈ જશે બરોબર એવરેજ બરાબર શું થઈ જશે 132 થઈ જશે છેદમાં 2 તો એવરેજ બરાબર 132 ભાગ્યા 2 તો 6 દુ 12 અને 6 દુ 12 કેટલા આવી ગયા 66 આવી ગયું તો ઓન એન એવરેજ કેટલી મળી ગઈ 66 ઓપ્શન નંબર એ 66 છે આન્સર મળી ગયો બરોબર 57માં નંબરનો ક્વેશ્ચન જોરદાર હતો 58માં નંબરનો ક્વેશ્ચન એનાથી પણ જોરદાર છે શું છે કે બે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એમાંથી એકને બીજા કરતા 9 ગુણ વધુ મેળવ્યા જો તેમના ગુણોત્તરના સરવાળાના 60% ગુણોના સરવાળાના 60% હોય તો તેમના દ્વારા મેળવેલ ગુણ કેટલા હતા તેમને બંને દ્વારા મેળવેલ ગુણ કેટલા હતા એ આપણને જોવાનું છે હવે એમ કે છે એક એ છે બરોબર એને બી કરતા 9 ગુણ વધારે લીધા છે બીજું શું કીધું છે કે એને જે ગુણ વધારે લીધા છે ગુણોનો સરવાળો બંનેના ગુણોનો સરવાળો કેટલો છે 60% વધુ છે એટલે એ બરાબર 60 આવું કે 60 અને બ્રેકેટમાં a પ્લસ બી આવું છે બરોબર બ્રેકેટમાં શું છે a પ્લસ બી બરોબર આ ટકાવારી છે 60% કીધું છે હવે શું આવશે તો ટકાવારી કાઢી નાખો તો અહીંયા શું થઈ ગયું 60 ના છેદમાં 100 0 થી 0 ઉડી ગયા a પ્લસ બી બરોબર હજી ઉડાડશે તો 2 તેરી 6 અને 5 દુ 10 આ 5 ની અહીંયા ગુણી નાખું તો શું થઈ જશે 5a બરાબર અંદર 3 ગુણું તો 3a વત્તા 3b એ આ બાજુ જાય તો 5a માઇનસ 3b બરાબર 3a 3a બરાબર 3b અહીંયા શું થઈ જશે 2a બરાબર 3b ક્લિયર 2a બરાબર શું થઈ જશે 3b તો a થોડુંક આને મોડિફિકેશન કરીને લખીએ અહીંયા જ લખી દઈએ શું છે તો a બરાબર શું થઈ જશે a બરાબર શું મળી જશે 3/2 ઇન્ટુ b આ મને a બરાબર મળી ગયું a બરાબર મળી ગયું તો અહીંયા b માં મૂકી દઉં તો a બરાબર b પ્લસ 9 a ની કિંમત મને મળી ગઈ 3/2 ગુણ્યા b તો અહીંયા મૂકી દઉં તો 3/2 ઇન્ટુ b બરાબર b પ્લસ 9 ચલો 3/2 ઇન્ટુ b માઇનસ b બરાબર 9 હવે 3/2 એટલે દોઢ થાય દોઢ માંથી એક જાય તો કેટલો વધે અડધો બરોબર દોઢ માંથી એક જાય તો કેટલો વધે અડધાને શું લખાય b/2 બરાબર 9 તો b બરાબર શું થઈ જશે 9 દુ 18 થઈ જશે હવે શું કીધું તું બંને મેળવેલ ગુણોનો સરવાળો શોધો તો મેળવેલ બંનેનો સરવાળો કરવાનો છે તો a વત્તા b એ b બરાબર 18 છે અને a બરાબર કેટલા છે ઓકે a ના શોધવા પડશે ને હજી પેલા ચલો b ના મળી ગયા તો b ઉપરથી પેલા a ના ગુણ શોધી લઈ ચલો a ના શું હતા a બરાબર શું હતું 3/2 ગુણ્યા b
એ બરાબર શું મળશે 3/2 ગુણ્યા બી એટલે 18 અહીંયા 9 દુ 18 અને 9 તેરી 27 તો એ બરાબર 27 બી બરાબર 18 એ પ્લસ બી બરાબર 27 વત્તા 18 7 ને 7 14 ને 1 15 નો પાંચડો વધી ચડી 1 2 ને 1 3 ને 1 4 કેટલા થઈ જશે 45 થઈ જશે તો એ પ્લસ બી કેટલા આપશે 45 આન્સર આવ્યો શું આવ્યો 45 ઓપ્શન નંબર બી કરે બરાબર થોડુંક અટપટું પણ સિમ્પલ હતું ક્લિયર કે પેલા એ અને બી ની વેલ્યુ શોધી આપણે અને એના ઉપરથી બંનેનો સરવાળો પૂછ્યો તો બંનેના ગુણોનો સરવાળો એટલે એ પ્લસ બી બંનેના ગુણો એકના એ હતા બીજાના બી હતા તો એ પ્લસ બી ના ગુણોનો સરવાળો શું કરી નાખ્યો આપણે કરી લીધો ચલો હવે એના પછીનો 59મો પ્રશ્ન આવશે બરોબર છે 59મો પ્રશ્ન આવશે એનાથી પહેલા ખાલી જણાવી દઉં કે મીરા એકેડેમીની એપ્લિકેશન છે તમને આની પીડીએફ જોઈતી હોય તો તમે આપણા ચેનલ ઉપર આવી જજો સોલ્યુશન કરજો બરોબર છે આની ફ્રી ઓફ પીડીએફ તમને આપણી ચેનલ ઉપર પણ મળશે ટેલિગ્રામમાં પણ મળશે એપ્લિકેશનમાં મળશે સૌથી પહેલા એપ્લિકેશનમાં મળી શકશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આખી આપેલું છે ડાયાગ્રામ આપેલો છે તમને બરોબર પર્સન્ટેજ ઓફ એક્સપેન્ડિચર ઓફ ધ યર 2023 વર્ષ માટેની બરોબર ફૂડ એટલે ખોરાક એન્ટરટેનમેન્ટ મનોરંજન ટીચિંગ એટલે અધ્યાપન એજ્યુકેશન શિક્ષણ હાઉસિંગ એટલે અવસાનની પણ આવાસમાં બરોબર છે બરોબર જ લખ્યું છે અને ક્લોથિંગ એટલે કે કપડા એનો બધાનો રેશિયો આપેલો છે ફૂડનો 40%, એજ્યુકેશનનો 15%, હાઉસિંગનો 20%, ક્લોથિંગનો 5%, એન્ટરટેનમેન્ટનો 10% અને ટીચિંગનો 10% આપેલો છે બરોબર આ બધાના ટકાવારી આપેલી છે હવે એનો પ્રશ્ન જોઈ એનો પ્રશ્ન શું છે કે વર્ષ 2023 માં ખર્ચ કરવામાં આવેલ કુલ રકમ 60,000 હતી ખોરાક પાછળ ખર્ચ કરવામાં આવેલ રકમ કેટલી હતી એ નીચેના પાઈ ચાર્ટનો અભ્યાસ કરી અને જવાબ આપવાનો જો ખોરાક પાછળ કેટલો એને ખર્ચ કર્યો તો 40% ખર્ચ કર્યો હતો તો ટોટલ કેટલું હતું 60,000 એનામાં 40% ખર્ચ કર્યો હતો એટલે 40/100 બરોબર તો આ મને આનું સોલ્યુશન મારી અને મારે જવાબ આપવાનો છે તો સિમ્પલી આ બે 0 થી આ બે 0 મેં કાઢી 3 ઉડી ગયા ભાઈ બે જ કાઢવાના હતા બે ઉડી ગયા 6 ચોક 24 પાછળ 1 2 3 0 લાગી ગયા એટલે શું આવશે જવાબ 24,000 મારો જવાબ આવે ક્યાં ગયો 24,000 જવાબ ઓપ્શન નંબર એ માં આપેલો છે બસ ઈઝી કમ્પ્લીટ બીજું કાંઈ જ નતું બરોબર એક દાખલો હતો ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો કે એક બસ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 80 કિલોમીટરનું અંતર કાપે છે બાકી રહેલું 30 કિલોમીટરનું અંતર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે તો બસની એવરેજ ઝડપ કેટલી હવે જોજો આ ખાસ સમજવા જેવું છે પેલા બંનેનું અંતર શોધવાનું પછી બંનેનો એવરેજ કાઢી લેવાનું બરોબર પછી બંનેનું શું કાઢશો સરેરાશ કાઢશો તો અહીંયા જો T1 પેલા સમય શોધી T1 બરાબર શું કીધું છે 40 કિલોમીટર પ્રતિ કલાકનું ઝડપ છે એ 80 કિલોમીટરના અંતરમાં કાપે છે તો 80/40 એટલે સમય કેટલો થશે 2 કલાક સેમ એઝ ઇટ ઇઝ T2 બરાબર કેટલું છે કેટલા 30 કિલોમીટરનું અંતર છે 10 કલાકમાં 30 કિલોમીટર અંતર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે તો આ 0 0 ઉડી ગયા અહીંયા શું વધશે 3 કલાક બરોબર હવે બસની એવરેજ ઝડપ કેટલી હવે સરેરાશ મને ઝડપ શોધવાની છે તો સરેરાશ ઝડપ માટે શું આવશે સૌથી પહેલા તો ઈ કયો તો શું આવશે બંનેનો ઉપર શું આવી હશે સરવાળો તો 80+30 અને છેદમાં એવરેજ ઝડપ છે એટલે 2+3 એનો સમયગાળો આવી જશે બરોબર એટલે 80+30 એટલે 80 ને 20 100 ને અહીંયા શું થઈ જશે 110/5 બરોબર તો કેટલા 50 110 થાય એ તમારે ગણીને મને કહેવાનું છે તો શું આવશે 22/50 એવરેજ ઝડપ કેટલી હશે 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે કેટલી હશે 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે તો આપણો આન્સર શું થઈ જશે 22 કિલોમીટર પ્રતિ કલાક બરોબર ક્યાં ગયો ઓપ્શન નંબર સી સાચો છે શું કર્યું ખાલી કહી દઉં જો આ તો ટી કઈ રીતના શોધ્યો સમય બરાબર અંતર છેદમાં ગતિ બરોબર 80 નું અંતર છેદમાં ગતિ આ ઇક્વેશનની મદદથી આ બંને શોધ્યું ને આ સરેરાશ ઝડપનું શું આવતું હતું ઝડપ એટલે s બરાબર શું આવે કુલ અંતર
છેદમાં કુલ સમય. બસ કમ્પ્લીટ, ખબર પડી ગઈ. આ રીતના થાય. ઓકે, ડન. તો આપણો